શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં ને? આપણે જો ઘઉંમાં આટો મારવા આવ્યા હતા, ઘઉં ફૂલ પાકી ગયા. હવે આ થોડાક લીલા છે ને આ ઘઉં છે એ હાવ પાકી ગયા છે. જોઈએ હજી આગળ જઈને બીજે બતાવું. બધાય પાકી જ ગયા હવે તો. પાછળ છે ને એ એક જ થોડાક લીલા છે. બીજા ખેતરમાં છે આગળ ઘરની પાસે પરબારા છે એમ જ આ હવે બાકી ગયા. આ બાજુ કે હાર્વેસ્ટર આવે ને તો બોલાવ લેવા થાય જ. બધા પાકી ગયા. એટલો લાગે છે તો મોબાઈલ હાથમાં લાવી દઈશ. પોપટ કેવો બેઠો મસ્ત. આંબરીમાં મોર બલ્લો કાવ્યા છે. 5 બધા ખરી ગયા. રોગ મોર મોર થઈ પડ્યો. આંબરા અવાજ આવશે વારી વારી થાકશે. કઈ જ રાખવાનું કઈ એકનો પૂરો થાય ને તો બીજાનો ચાલુ થઈ જાય. જેમ પેલા જ્યાં બદામના પાન ફેરા રાખતા હતા એ વાયરા રાખતા હતા. બદામ પૂરી થઈ ને તો આંબરીના મોર ચાલુ થયા. એ મોર પૂરા થાય મોર ખરશે ને તો વળી કોરા હે એના પાન રાખે રાખશે. એટલે આપણે આમને વાર ચાલુ જ રાખવાનું ફળિયામાં. છાશ બનાવવાનું કામ ચાલુ છે. જો માખણ ફૂલ તૈયારી. જો હવે થઈ જશે આગળ. જો કમ્પ્લીટ થઈ ગયું માખણ તૈયાર. રેડી ને બની ગયું ને? કેટલીક વાર છે રેડી? જો કાઢી લઉં એટલી જ વાર. હાલો જમવા. જો બાજરાનો રોટલો,
પછી માખણ આગળ આપણે બનાવ્યું, અથાણું છે, તરેલા માંડવીના બી, રીંગણાનું શાક. જમવાનું થઈ ગયું તૈયાર, તો જમી લઈએ વેલેરા એટલે પેટને શાંતિ થઈ જાય. જો છાશ છે, ઘરની છાશ હો. ના જો અહીંયા કે દિવસ સરસ આવી જો મોટી મોટી થઈ ગઈ. હું દાડાથી છૂટું. હે હું આ દાડાથી છૂટું. આમાં સરસ. હાલો ક્યાં ભરે કેરી ખબર એક દેખાડ તારી કેરી સેમાં સાયકલો થમાં હવે કઈ દેવા નથી થતી. હો નહીં હો રેવા દેજો. જસ આંબો કેટલો સરસ એવો નીચે નીચે કેરીયું છે. આમાં જો હવે કેરી પંથાણી આવ્યો બહુ પણ ખરી બહુ ગયો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં ને? બીજો અહીંયા સ્વિમિંગ પુલ આવ્યા હરિરામ બાપાને વાડીએ. છોકરા હિંચકા ખાય, અમે બગીચા માટો માર્યો. બ્રેકફાસ્ટ તડકો થઈ ગયો, હવે ઘરે વયા જાઉં ને. જો છોકરા વાહ હિંચકા ખાય. આપણે પ્રાગવડ ના પાંદડા લઈ જવાનું છે. રાગવડ ના પાંદડા ઉતરા મટી જાય. શું છે? ઉતરા રાગવડ ના પાન ની. જો રાગવડ ના પાન તો ખાઈ ને એક બે પાન ચાવી જાય ને ઉતરા મટી જાય. ચાવીને ખાવાના હો. પ્રાગવડ તો આ છે ને કે આ છે? જા પ્રાગવડ છે ને પ્રાગવડ. હા ચાલો છોકરાઓ પાંદડા કરતા હાલો આવવું ને તો હિંચકવજી. ચાલો એ જે મસ્ત મજાની મેળીયું બનાવેલી છે. દરેક વાડી આવાજ બકાનું છે બધા. વાય તો રહી ગઈ છે. અહીંયા ભાઈ બધી વાય છે, બધું કમ્પ્લીટ બાંધેલા મકાનો, બધે ફર્સ્ટ ક્લાસ. આખી વાડી આંબાનો બગીચો છે. આખી વાડી આંબાનો બગીચો જ છે. અહીંયા દેખાડ આ બતાવો તો કેવું મસ્ત મજાનું છે. આવા કઈ અવાજ તો નહીં સંભળાતો હોય. નર્મદા ને બાજુમાં અમારી વાઈફ છે. તમને કઈ અવાજ નહીં આવતો હોય. શ્રી હરિરામ બાપા. હરિરામ બાપાની સમાધિ.
આવું ને. સંતોષી મણિમાની સમાધિ કોણ બાજુ લાવ ગોરડા આશ્રમ સત હરિરામ બાપા સત મણિમા અહીંયા મણિમાની સમાધિ છે અને એને વાત થઈ એમાં ત્યાં બાપા હરિરામ મરી ગયા જય ભગવાન હરિરામ બાપાની સમાધિ જય શ્રી કૃષ્ણ જય માતાજી દાયરો બધો કેમ છો મજામાં ને જો આપણે અહીંયા બાપાની વાડી આવ્યા ફરવા તો ત્યાં આંબાનો બગીચો પણ હાઈ ક્લાસ છે બધા આંબામાં ફૂટી ગયા છે અવાર કેરીયું થવાની છે ને કરી ના અહીંયા સ્વિમિંગ પુલ છે અત્યારે ખાલી છે શિયાળાની સિઝન છે ને તો હવે ભરાશે નાવા ધોવાની બહુ મજા આવશે છોકરાઓને મોટાઓને બધાને જો કેવા મોર આવ્યા